મનમાંથી ગ્રંથિ કાઢી નાખજો કે સ્વભાવ પ્રકૃતિ ક્યારે જાય. જગતની કહેવત સાચી છે કે પ્રાણને પ્રકૃતિ સાથે જાય. આપણે છતે દેહ કાઢવી છે, બીજાની નહીં, મારી. અહીં આપણે ભૂખ્યા થશો, દર્દી થઈને આવજો. દર્દીના હગા થઈને ના આવશો કોઈ, મહેરબાની કરીને. બધા પેશન્ટ છે એમ માનજો. હોસ્પિટલમાં છે ને 2 જ વ્યક્તિ આવતી હોય, એક દર્દી આવે ને બીજો દર્દીને જોડે બતાવનારો, જોડે એનો હગો હોય ને એ આવ્યો હોય. અહીં મહેરબાની કરીને આપણે હગા તરીકે ના આવશો, દર્દી તરીકે બેજો કે હું દર્દી છું, હું પેશન્ટ છું. આ વાત મારા માટે થાય છે એનો અર્થ જ હું દર્દી છું. આ વિચાર પેલો કરશો તો સ્વભાવ પ્રકૃતિ ટળશે. વાત ખોટી છે, ન ટળે ન ટળે ન ટળે નહીં, ટાળવી છે, ટાળવી છે, ટાળવી છે. મહારાજ ભવ્ય પ્રચંડ સંકલ્પ લઈને આવ્યા છે કે જે મારો થાય અને મારે સ્વભાવ પ્રકૃતિ ટળાવવી છે. નથી ટાળવી, આપણે નથી ટાળવી તો મહારાજને ટળાવવી છે. બોલો, આપણો સંકલ્પ નથી ટાળવાનો, એમનો સંકલ્પ પ્રબળ છે.